હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વટાણાનું શાક. એકદમ સરળ, સિમ્પલ અને નવી જ રીતે બનાવવાના છીએ. શિયાળાની ઋતુ છે તો વટાણા પણ બહુ સરસ આવે છે. તો આ શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવું લાગે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં અહીં 500 ગ્રામ વટાણા લીધા હતા, તેને ફોલી નાખ્યા છે. ત્યારબાદ એક ટમેટું છે, આદુ લસણની પેસ્ટ છે અને લીલી ડુંગળી છે, તેને સમારી લીધી છે. ત્યારબાદ આપણે હવે કુકરની અંદર જ એને શાક કરવાના છીએ. તો કુકર આપણે ગેસ પર મૂકી દીધું છે. તેની અંદર આપણે 2 પાળા જેટલું તેલ નાખવાનું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે વઘાર 1 ચમચી રાઈ નાખી દઈશું. રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર 1 ચમચી આખું જીરું નાખી દેવાનું છે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે. હવે તેની અંદર આપણે જે ડુંગળી સમારેલી છે તે નાખી દેવાની છે. ડુંગળીને સાંતળી લેવાની છે. સહેજ બ્રાઉન જેવી કલરની થઈ જાય ત્યાં સુધી તેને સાંતળવા દેવાની છે. ત્યારબાદ તેની અંદર આપણે જે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી તે પેસ્ટ નાખી દેવાની છે. તેને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું છે, એટલે તેલમાં બધું વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય. હવે આપણે જે ટમેટાં સુધારેલા છે તે 1 ટમેટું તેની અંદર નાખી દેવાનું છે. ફરીવાર તેને મિક્સ કરી લેવાનું છે. અત્યારે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો તેલમાં બધું વ્યવસ્થિત રીતે ચડવા માંડ્યું છે. ત્યારબાદ તેની અંદર આપણે બાકીના મસાલા નાખશું. તો 1 ચમચી જેટલી હળદર નાખવાની છે. 1 ચમચી ખાંડેલું જીરું છે તે નાખવાનું છે. ત્યારબાદ તેની અંદર 2 ચમચી જેટલી ચટણી નાખવાની છે. મેં અહીં કોરી ચટણી જ નાખેલી છે, લસણવાળી નથી નાખી. તમે લસણવાળી પણ નાખી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખી દઈશું. બધા મસાલાને ફરીવાર તેલમાં ચડવા દેવાના છે, એટલે ટમેટામાં એમાં વ્યવસ્થિત રીતે જે મસાલા છે તે ચડી જાય. એટલું થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે લસણવાળી 1 ચમચી ચટણી છે તે નાખવાની છે. પહેલાં નથી નાખી દેવાની, બધું ચડી જાય ત્યારબાદ લસણવાળી 1 ચમચી છે ચટણીની નાખવાની છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ડાયરેક્ટ તેલની અંદર વટાણા નથી નાખી દેવાના. જો તેલની અંદર વટાણા નાખશું તો સહેજ કડક જેવા થઈ જાય છે. પણ આપણે જે મસાલો છે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખશું. પાણી ઉકળી જાય ત્યારબાદ તેની અંદર વટાણા નાખશું. આ ખાસ તમને જાણકારી આપું છું, કારણ કે વટાણા તેલની અંદર ડાયરેક્ટ નાખશું તો એકદમ કડક થઈ જાય તો ટેસ્ટ એવો નથી આવતો. પાણીની અંદર વટાણા નાખવાથી વ્યવસ્થિત રીતેનો ટેસ્ટ આવે છે. તો પાણી નાખશું અને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે. પાણી ઉકળી જાય ત્યારબાદ તેની અંદર આપણે વટાણા છે તે નાખશું. એટલે એક તો સિક્રેટ રેસીપી કહેવાય કે આવી રીતે કરશો તો તમને વટાણાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે અને વટાણા છે એકદમ કડક પણ રહેતા નથી, વ્યવસ્થિત રીતે ચડી જાય છે. હવે આપણે બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. તો કુકરની અંદર એને વિસલ વગાડવાની છે. 4 વિસલ વાગી જાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. પછી 4 વિસલ થઈ ગયા પછી આપણે તો ખોલીને જોઈ શકો છો કે વટાણા સારી રીતે ચડી ગયા છે અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. મેં અહીં લીંબુ નાખેલું નથી, કારણ કે દેશી ટમેટા હતા એટલા માટે. તમે જો લીંબુ કે ખાંડ નાખવા ઈચ્છતા હોય તો નાખી શકો છો. તો મિત્રો, આપણું શાક છે તે સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ લાલ ચટાકેદાર. અને હવે આપણે ગાર્નિશિંગ માટે ઉપરથી કોથમીર છે તે નાખી દઈશું. શિયાળાની ઋતુ છે એટલે તમે આની ઉપર કોથમીરની સાથે લીલું લસણ પણ નાખી શકો છો. રેસીપી કેવી આવી, પસંદ આવી તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.